જાણવા જેવું. આજે આપણે વાત કરીશું ટીવીકે પાર્ટીની. ટીવીકે પાર્ટી 8 મહિના પહેલા એ પાર્ટીને કોઈ ઓળખતું પણ નહોતું, કારણ કે ટીવીકે પાર્ટી નામની કોઈ પાર્ટી ભારત દેશમાં અસ્તિત્વમાં જ નહોતી. 8 થી 9 મહિના પહેલા સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયે આ ટીવીકે નામની પાર્ટી બનાવી. એ પાર્ટી જ્યારે ઇલેક્શન પત્યું અને એનું રિઝલ્ટ આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તમિલનાડુની સૌથી મોટી પાર્ટી તરીકે ટીવીકે પાર્ટી ઉભરીને આવી છે. 108 સીટ પ્રાપ્ત થઈ છે ટીવીકે પાર્ટીને. લોકોએ ટીવીકે પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો, કારણ કે થલાપતિ વિજયે આપેલા પ્રજાને વચનો હતા. વચનોમાં સૌથી મોટું વચન એ હતું કે અમે કરપ્શન ફ્રી ગવર્મેન્ટ ચલાવીશું. ત્યારબાદ જે ઘરમાં દીકરીના લગ્ન હશે તે દીકરીને 8 ગ્રામ સોનું મળશે. તદુપરાંત ઘરની વડીલ મહિલાને મહિને 2500 રૂપિયા મળશે. આવા અનેક વચનો થલાપતિ વિજયની ગવર્મેન્ટે પ્રજાને આપ્યા છે. આજે 108 સીટ સાથે તમિલનાડુની સૌથી મોટી પાર્ટી અન્ય દળો સાથે મળીને કોંગ્રેસની 5 સીટ તેમજ અન્ય દળો સાથે મળીને ટીવીકે પાર્ટીએ આજે પોતાની ગવર્મેન્ટ બનાવી. તેમાં સાઉથના કહેવાતા સૌથી મોટા સુપરસ્ટાર થલાપતિ વિજયે આજે સીએમ પદના શપથ લીધા. એ શપથ વેળાએ તેમના માતા પિતા, કોંગ્રેસ પાર્ટીના તથા લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે ટીવીકે પાર્ટી તથા થલાપતિ વિજયે જે વચનો આપેલા છે તે વચનો શું ખરેખર તેઓ પ્રજા પાળશે, પ્રજાને આપશે, અથવા તો અન્ય પાર્ટીઓ જે સરકાર બનાવ્યા પછી માત્ર વચનો એક વાયદાઓ જ બનીને રહી જાય છે, એવા વાયદા બનીને રહે છે. તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો. અમારા પેજ જાણવા જેવુંને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.